અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી મિત્રો, જો તમે છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં અસાયલમના ઇન્ટરવ્યુની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. કારણ કે હવે તમારી ફાઇલ સાથે શું થશે તે માત્ર ઇન્ટરવ્યુની તારીખ પર નહીં, પરંતુ નવી સરકારી નીતિ પર પણ નિર્ભર બની શકે છે. કલ્પના કરો કે તમે વર્ષોથી યુએસસીઆઈએસના અસાયલમ ઇન્ટરવ્યુની રાહ જોઈ રહ્યા છો. તમારા દસ્તાવેજો તૈયાર છે. તમને આશા છે કે એક દિવસ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અને તમે તમારી આખી વાત અધિકારી સમક્ષ રજૂ કરી શકશો. પરંતુ અચાનક તમને ખબર પડે કે ઇન્ટરવ્યુ પહેલા જ તમારો કેસ ઇમિગ્રેશન કોર્ટમાં મોકલવામાં આવી શકે છે અને ત્યાંથી ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ થઈ શકે છે. આ જ કારણ છે કે અમેરિકામાં રહેતા અસાયલમ અરજદારો માટે આ નવા વચગાળાના નિયમને લઈને ચિંતા વધી છે. DHS એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા નિયમ હેઠળ યુએસસીઆઈએસ અમુક અસાયલમ કેસોમાં પરંપરાગત ઇન્ટરવ્યુ પ્રક્રિયાને બાયપાસ કરીને કેસને સીધો ઇમિગ્રેશન કોર્ટ તરફ મોકલી શકે છે. મહત્વની વાત એ છે કે આ નિયમ હાલમાં જાહેર ટિપ્પણીઓ માટે 60 દિવસની પ્રક્રિયામાં છે, પરંતુ તેની નીતિ અમલમાં આવી રહી છે. એટલે કે અમેરિકામાં રહેલા જે લોકોનો અસાયલમ કેસ વર્ષોથી પેન્ડિંગ છે, તેમણે હવે એવું માનીને બેસી રહેવું નહીં કે ઇન્ટરવ્યુ આવશે ત્યારે જ પોતાની ફાઇલ તૈયાર કરીશું, કારણ કે નવી વ્યવસ્થામાં કદાચ ઇન્ટરવ્યુની તક જ ન મળે. હવે સવાલ એ છે કે આખરે સરકાર આવું કેમ કરી રહી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ છે અસાયલમ કેસનો વિશાળ બેકલોગ. યુએસસીઆઈએસની અસાયલમ સિસ્ટમમાં લગભગ 14 લાખ કેસો પેન્ડિંગ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આટલા મોટા બેકલોગને ઘટાડવા માટે DHS હવે એવી પ્રક્રિયા તરફ આગળ વધી રહ્યું છે જેમાં ઘણા પેન્ડિંગ કેસોને સીધા ઇમિગ્રેશન કોર્ટમાં મોકલીને ત્યાં નિર્ણય કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીં અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે આનો અર્થ એવો નથી કે દરેક અસાયલમ અરજદારને તરત જ ડિપોર્ટ કરી દેવામાં આવશે, પરંતુ જો તમારો કેસ કોર્ટમાં જાય છે તો તમારી ઇમિગ્રેશન સ્થિતિ વધુ ગંભીર પ્રક્રિયામાં પ્રવેશી શકે છે અને તમારે કોર્ટમાં તમારા કેસનો બચાવ કરવો પડી શકે છે. અગાઉ સામાન્ય રીતે શું થતું હતું તે પણ સમજી લો. માની લો કે કોઈ વ્યક્તિ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા આવી અને તેના વતનમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ, જેમ કે યુદ્ધ, રાજકીય હિંસા અથવા કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવતો હોય, તો તે વ્યક્તિ અમેરિકામાં અફર્મેટિવ અસાયલમ માટે અરજી કરી શકતી હતી. સામાન્ય રીતે અમેરિકામાં પ્રવેશ કર્યા પછી 1 વર્ષની અંદર અસાયલમ માટે અરજી કરવી જરૂરી હોય છે. જો કે પરિસ્થિતિમાં મોટો ફેરફાર થયો હોય તો કાયદામાં કેટલાક અપવાદો પણ છે. ત્યારબાદ યુએસસીઆઈએસ અસાયલમ ઓફિસ કેસની સમીક્ષા કરતી અને ઇન્ટરવ્યુ લેતી. જો કેસ મંજૂર ન થાય તો પરિસ્થિતિ પ્રમાણે કેસ ઇમિગ્રેશન કોર્ટ સુધી પહોંચી શકે છે, જ્યાં અરજદારને પોતાનો બચાવ રજૂ કરવાની તક મળે છે. પરંતુ હવે સૌથી મોટો ફેરફાર એ છે કે કેટલાક કેસોમાં યુએસસીઆઈએસ ઇન્ટરવ્યુ પહેલા જ કોર્ટમાં રેફરલ કરવાની પ્રક્રિયા અપનાવી શકે છે અને અહીંથી આખી વાત વધુ ગંભીર બની જાય છે. કારણ કે ભૂતકાળમાં કેટલાક લોકો માત્ર વર્ક પરમિટ મેળવવા માટે ખૂબ નબળા અસાયલમ કેસ ફાઇલ કરતા હોવાના આક્ષેપો થયા છે. ખાસ કરીને કેટેગરી C08 વર્ક પરમિટ મેળવવા માટે કેટલાક અરજદારો એવા કેસ ફાઇલ કરતા હતા જેમાં તેમના પોતાના દેશમાં માત્ર ગરીબી કે ખરાબ આર્થિક સ્થિતિ હોવાનું કારણ દર્શાવવામાં આવતું હતું, જ્યારે માત્ર ગરીબી સામાન્ય રીતે અસાયલમ માટે પૂરતું કારણ નથી. આવા નબળા કેસો અંતે રિજેક્ટ થવાના જ હોય છે, પરંતુ કેટલીક પરિસ્થિતિમાં કેસ કોર્ટ સુધી પહોંચ્યા પછી બીજી ઇમિગ્રેશન રાહત મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. તેમાં એક મહત્વપૂર્ણ રાહત છે કેન્સલેશન ઓફ રિમૂવલ, પરંતુ અહીં પણ ઘણી કડક શરતો છે. ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે વ્યક્તિએ ઓછામાં ઓછા 10 વર્ષથી અમેરિકામાં સતત રહેવું, સારો નૈતિક સ્વભાવ સાબિત કરવો અને સૌથી મહત્વની વાત એ કે ડિપોર્ટેશન થાય તો અમેરિકી નાગરિક અથવા ગ્રીન કાર્ડ ધરાવતા નજીકના પરિવારના સભ્યને અત્યંત અને અસાધારણ મુશ્કેલી થવાની સાબિતી આપવી પડે છે. એટલે કે આ કોઈ સરળ વિકલ્પ નથી. ગંભીર વિકલાંગતા ધરાવતા અમેરિકી નાગરિક બાળક જેવી પરિસ્થિતિમાં જ આવા હાર્ડશીપના મુદ્દા મહત્વના બની શકે છે. આ જ કારણસર હવે સરકાર નબળા કેસો દ્વારા સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા વધુ કડક રસ્તો અપનાવી રહી હોવાનું માનવામાં આવે છે. પરંતુ મિત્રો, અહીં સૌથી મહત્વનો સવાલ છે, જો તમારો કેસ ખરેખર મજબૂત છે તો તમારે શું કરવું? જો તમે 8, 9 કે 10 વર્ષથી ઇન્ટરવ્યુની રાહ જોઈ રહ્યા છો,
તો આ સમાચાર તમારા માટે માત્ર ચિંતા નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ ચેતવણી પણ છે. તમારી અસાઇલમ ફાઇલમાં નવા પુરાવા આવ્યા હોય તો હવે તેમને તૈયાર રાખવાની જરૂર છે. તમારા દેશમાં રહેલા પરિવારના સભ્યોના સોગંદનામા, પોલીસ રિપોર્ટ, મૃત્યુના દાખલા, તાજેતરની હિંસા કે અસુરક્ષાની સ્થિતિ દર્શાવતા દસ્તાવેજો અને અન્ય સંબંધિત પુરાવા તમારી ફાઇલને વધુ મજબૂત બનાવી શકે છે. ખાસ કરીને જો આ દસ્તાવેજો તમારી પરિસ્થિતિ સાથે સીધો સંબંધ ધરાવતા હોય તો યોગ્ય અંગ્રેજી અનુવાદ સાથે તેમને કાયદેસર રીતે ફાઇલમાં ઉમેરવા અંગે તમારા ઇમિગ્રેશન વકીલ સાથે ચર્ચા કરવી અત્યંત જરૂરી બની શકે છે. કારણ કે જૂની માનસિકતા કે હમણાં I-589 ફાઇલ કરી દઈએ, ઇન્ટરવ્યુ ઘણા વર્ષ પછી આવશે ત્યારે પુરાવા ભેગા કરીશું, હવે જોખમી બની શકે છે. જો સરકાર પેન્ડિંગ કેસોને ઝડપથી સ્ક્રીન કરીને આગળ ધપાવવાનું શરૂ કરે છે તો તમારી ફાઇલમાં આજે શું છે તે ખૂબ મહત્વનું બની શકે છે. અને અહીં એક વાત ખાસ યાદ રાખજો, નવો નિયમ આવ્યો એટલે દરેક કેસ કોર્ટમાં જ જશે એવું નથી, અને મજબૂત અસાઇલમ કેસ ધરાવનાર દરેક વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવશે એવું પણ નથી. દરેક કેસની હકીકતો અલગ હોય છે, પરંતુ જે લોકોનો કેસ નબળો છે અથવા જેમની અરજીમાં જરૂરી પુરાવા નથી તેમના માટે જોખમ ચોક્કસપણે વધી શકે છે. બીજી તરફ વર્ષોથી પેન્ડિંગ રહેલા સાચા અને મજબૂત કેસ ધરાવતા લોકો માટે કોર્ટમાં જઈને આખરે નિર્ણય મેળવવાનો રસ્તો ઝડપથી ખુલ્લો પણ થઈ શકે છે. એટલે આ સમાચારને માત્ર ડર તરીકે નહીં, પરંતુ તમારી ઇમિગ્રેશન ફાઇલને ફરી એકવાર ગંભીરતાથી તપાસવાનો સમય તરીકે જુઓ. અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય મિત્રો, ખાસ કરીને જો તમારો અસાઇલમ કેસ પેન્ડિંગ છે તો તમારા વકીલ સાથે બેસીને તમારી I-589 અરજીમાં શું લખ્યું છે, છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા દેશમાં શું બદલાયું છે, તમારી વ્યક્તિગત પરિસ્થિતિમાં શું બદલાયું છે અને નવા કયા પુરાવા ઉપલબ્ધ છે તેની સમીક્ષા કરાવો. જો તમને USCIS તરફથી કોઈ નોટિસ મળે, તમારો કેસ કોર્ટમાં રેફર થાય અથવા નોટિસ ટુ અપિયર જેવી કાર્યવાહી શરૂ થાય તો તેને અવગણશો નહીં. કોર્ટની નોટિસને અવગણવાથી ગંભીર પરિણામો આવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયા, કોઈ મિત્ર કે બિનઅધિકૃત એજન્ટની સલાહના આધારે તમારી ઇમિગ્રેશન વ્યૂહરચના નક્કી ન કરો. અસાઇલમ અને ડિપોર્ટેશન જેવા મામલામાં એક નાની ભૂલ પણ લાંબા સમય સુધી અસર કરી શકે છે. તેથી યોગ્ય લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્ની પાસેથી તમારી વ્યક્તિગત પરિસ્થિતિ પ્રમાણે કાનૂની સલાહ લેવી વધુ સુરક્ષિત રસ્તો છે. અને અંતમાં અમેરિકામાં રહેતા આપણા તમામ ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો માટે એક જ વાત, જો તમારો અસાઇલમ કેસ વર્ષોથી પેન્ડિંગ છે તો હવે મારી ઇન્ટરવ્યુ તારીખ ક્યારે આવશે એટલું જ પૂછવાનો સમય નથી. હવે સવાલ એ પણ છે કે જો ઇન્ટરવ્યુ પહેલા જ મારો કેસ કોર્ટમાં જાય તો શું મારી ફાઇલ સંપૂર્ણ રીતે તૈયાર છે? કારણ કે DHSની આ નવી દિશા આગામી સમયમાં અસાઇલમ કેસોની પ્રક્રિયા કેવી રીતે ચાલશે તેમાં મોટો ફેરફાર લાવી શકે છે. નિયમ હજુ જાહેર ટિપ્પણીઓ અને સંભવિત કાનૂની પડકારોની પ્રક્રિયામાં છે, એટલે આગળ તેમાં ફેરફાર પણ થઈ શકે છે. પરંતુ હાલની સ્થિતિમાં જે લોકોનો કેસ પેન્ડિંગ છે તેમણે સતર્ક રહેવું, પોતાની ફાઇલ અપડેટ કરવી અને યોગ્ય કાનૂની સલાહ લેવી સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે વર્ષોથી રાહ જોતા એક કેસ માટે હવે કદાચ સૌથી મહત્વનો સમય આવી ગયો છે.